ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી। હવે ઝઘડિયા જીઆઈડીસી પોલીસની ચૈતર વસાવા સહિત 4 આપના નેતાઓને નોટિસ। ગઈકાલે ભરૂચ કોર્ટે પોલીસની છબી ખરડાવવાના કેસમાં તેડું મોકલ્યું હતું। એપ્રિલ 2026માં ઝઘડિયા જીઆઈડીસીમાં આગની ઘટના બાદ પોલીસ સાથે કરી હતી તકરાર। પોલીસ અને એક વ્યક્તિ સાથે તકરાર મામલે નોંધાયો હતો ગુનો। ચૈતર વસાવા સહિત 4 આપ કાર્યકરને 29 જૂનના હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે। ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા માટે ચૈતર વસાવાને નોટિસ ફટકારવામાં આવી છે। ચૈતર વસાવાની મુશ્કેલી ઓર વધી। પહેલા જ એક કેસમાં તેમને સજા સંભળાવવામાં આવી છે, દોષિત કરાર કરીને સજા સંભળાવાય। હવે બીજો કેસ જે ઝઘડિયા જીઆઈડીસી પોલીસમાં જેમાં આપ નેતા સહિત 4ને નોટિસ ફટકારવામાં આવી છે। ભરૂચ કોર્ટે પોલીસની છબી ખરડાવવાના કેસમાં તેડું મોકલ્યું હતું ગઈકાલે। એપ્રિલ 2026ની ઘટના જ્યાં ઝઘડિયા જીઆઈડીસીમાં આગ લાગી હતી અને બાદમાં પોલીસ સાથે તકરાર થઈ હતી। આ મામલે ગુનો નોંધાયો હતો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા યોગેશ પરીખ। યોગેશ, આ કેસને લઈને શું વધુ માહિતી? ડેડિયાપાડાના મત વિસ્તારના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, એમની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધતી જ જઈ રહી છે। હાલમાં જ એમને ભરૂચ કોર્ટથી તેડું આવ્યું હતું, જેની અંદર એમને સમન્સ ઇસ્યુ થયું છે અને 29 તારીખે એમને રજૂ કરવાના છે। આજે ફરી ઝઘડિયા પોલીસ સ્ટેશનમાંથી એમને નોટિસ પાઠવવામાં આવી છે। ઝઘડિયાની એક કંપની હતી જેની અંદર કામદારો સાથે એમનો દુર્વ્યવહાર થયું હતું, સાથે સાથ પોલીસ વિશે અપમાનજનક શબ્દો એમને વાપર્યા હતા। એના કારણે આજે ઝઘડિયા પોલીસે એમને સમન્સ ઇસ્યુ કર્યું છે અને 29 તારીખે રજૂ કરવાની વાત મૂકી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।